नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योति कनौजिया। आइए रुक करते हैं खबर की ओर। एबीवीपी ने अहमदाबाद GMERS कॉलेजों के मेडिकल स्नातकों के लिए फीस वृद्धि को वापस लेने के लिए एक लिखित याचिका दायर की। 28 जून 2024 को कार्यकारी अधिकारी द्वारा हस्ताक्षरित एक परिपत्र के माध्यम से GMER सोसाइटी ने आज गुजरात के अधिकांश जिलों में अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा राज्य के सभी GMERS कॉलेजों के प्रबंध डीन को फीस में भारी वृद्धि के संबंध में लिखित रूप से शिकायत की। वर्ष 2024-25 के लिए प्रवेश प्रक्रिया शुरू होने से पहले करी ने फीस वृद्धि वापस लेने की मांग की। अखिल भारतीय विद्यार्थी परिषद के क्षेत्रीय मंत्री समर्थ भट्ट ने हमारे रिपोर्टर से बात करते हुए कहा कि गुजरात मेडिकल एजुकेशन एंड रिसर्च सोसाइटी ने 28 जून 2024 को एक अधिसूचना जारी कर राज्य के 13 GMERS मेडिकल कॉलेजों की फीस 3.5 लाख से बढ़ाकर 5.5 लाख कर दी है। मैनेजमेंट कोटा 9 लाख से बढ़ाकर 17 लाख कर दिया। GMERS का गठन सरकार द्वारा छात्रों को सुलभ शिक्षा प्रदान करने के लिए किया गया था। फिर सरकारी कोटा में 88.88% से लेकर मैनेजमेंट में 66.66% की भारी फीस वृद्धि निश्चित रूप से छात्रों के हित में नहीं। अगर फीस वृद्धि का निर्णय वापस नहीं लिया गया तो उग्र आंदोलन करने के अलावा कोई विकल्प नहीं बचेगा। आंदोलन करेंगे जिसकी पूरी जिम्मेदारी सरकार की ही होगी। रोलिंग મારું નામ ડૉક્ટર પોલિશ નગર છે। હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની મેડિકલ વિંગ મેડિવિઝનનો રાષ્ટ્રીય સહસંયોજક છું। આજે સોલા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જે ફી વધારો થયો છે GMERS મેડિકલ કોલેજમાં ગુજરાતભરમાં એમાં વિરોધ કરવામાં આવ્યો છે। જે ગુજરાત કોટાની ફી 5.5 લાખ રૂપિયા અને મેનેજમેન્ટ કોટાની ફી 17.5 લાખ રૂપિયા જે આટલી હદે વધારી દેવામાં આવી છે જે સામાન્ય વિદ્યાર્થી કોઈ પણ સ્વરૂપે જેને પોસાતી નથી એનો વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્ર સ્વરૂપમાં વિરોધ કર્યો છે અને ખાલી અમદાવાદમાં નહીં પરંતુ ગુજરાતની તમામ GMERS મેડિકલ કોલેજની અંદર આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે। પહેલાં 3.5 લાખ ફી હતી ગુજરાત કોટાની અને 9 લાખ રૂપિયા ફી હતી મેનેજમેન્ટ કોટાની। આજે જે મેનેજમેન્ટ કોટા છે એની ફીસ 17 લાખ કરવામાં આવી છે અને જે ગુજરાત કોટાની ફીસ છે એ 5.5 લાખ રૂપિયા કરવામાં આવી છે। આનો તો આ પર યરની વાત કરું છું। આને તમે 5 વર્ષનો સરવાળો કરો તો મેનેજમેન્ટ કોટાની 85 લાખ રૂપિયા થઈ જાય અને ગુજરાત કોટાની અરાઉન્ડ 27 લાખ રૂપિયા થઈ જાય। તો આજે એક સામાન્ય ઘરનો વિદ્યાર્થી છે જે GMERS કોલેજ સામાન્ય સ્ટુડન્ટો માટે એ કન્સેપ્ટ પર બનેલી છે તો સામાન્ય ઘરનો વિદ્યાર્થી 27 લાખ રૂપિયા અને 85 લાખ રૂપિયા 5 વર્ષના ક્યાંથી કાઢશે? એટલે એજ્યુકેશન ખાલી પ્રિવિલેજ લોકો માટે જ થઈ ગયું અને જે પૈસાવાળા બાપનો છોકરો હશે એ મેડિકલ એજ્યુકેશન ભણી શકશે, જેની પાસે પૈસા નથી એની માટે મેડિકલ એજ્યુકેશન અવેલેબલ નથી। જ્યાં સુધી ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદનું આંદોલન ચાલુ રહેશે અને અમે ઉગ્ર સ્વરૂપમાં આંદોलन ચાલू રાખશું અને અમારી માંગ कंटिन्यू રહેશે। इस खबर में बस इतना ही। बने रहें क्राइम 24 आवर्स के साथ।